હેલો સ્ટુડન્ટ્સ, જો કાલના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે પરમ્યુટેશન ગ્રુપ કોને કહેવામાં આવે છે, સાયકલ કોને કહેવામાં આવે છે, બરાબર છે. પછી આઈડેન્ટિટી પરમ્યુટેશન વિશે આપણે ભણ્યા હતા. ડિસજોઇન્ટ સાયકલ કોને કહેવામાં આવે છે. તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ તો કોઈ પણ સેટ જો આપણને આપેલો હોય એ ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે આની અંદર 3 એલિમેન્ટ છે 1, 2 એન્ડ 3, બરાબર છે. તો આ 3 એલિમેન્ટના સેટ ઉપર જેટલા પણ 1, 1 અને ઓન2 ફંક્શન બને છે F2, F3, F4, F5 અને F6, બરાબર છે. આ જે 1, 1 અને ઓન2 ફંક્શન છે એ બધા જ 1, 1 અને ઓન2 ફંક્શનનું જો આપણે એક સેટ બનાવીએ તો એ સેટ પોતે કમ્પોઝિશન ઓફ ફંક્શન્સના બાઇનરી ઓપરેશન હેઠળ કમ્પોઝિશન ઓફ ફંક્શન્સના બાઇનરી ઓપરેશન નીચે ગ્રુપ બનાવે છે. ઓકે, એ ગ્રુપને આપણે પરમ્યુટેશન ગ્રુપ કહીએ છીએ. જો સેટની અંદર 3 એલિમેન્ટ હોય, બરાબર છે, તો આપણને n ફેક્ટોરિયલ મતલબ કે જો n એલિમેન્ટ હોય તો n ફેક્ટોરિયલ જેટલા ફંક્શન્સ મળે છે, બરાબર છે. તો ગ્રુપનો જે ઓર્ડર હશે એ કેટલો થશે? n ફેક્ટોરિયલ જેટલો થશે. હવે સાયકલ કોને કહેતા હતા? તો આ રીતે 1, 2, 2, 3, 3, 1 ઉપર જાય, બરાબર છે. 1, 2, 2, 3, 3, 1 ઉપર કોઈ ફંક્શન આપેલું છે, બરાબર છે, જે 1 ને 2 ઉપર સેન્ડ કરે છે, 2 ને 3 ઉપર સેન્ડ કરે છે, 3 ને 1 ઉપર સેન્ડ કરે છે. તો એને આપણે આ રીતે લખીએ છીએ 1 goes to 2, 2 goes to 3 and 3 goes to 1. ઓકે, સાયકલ પૂરી. તો આને આપણે સાયકલ કહીએ છીએ. ઓકે, હવે ડિસજોઇન્ટ સાયકલ કોને કહીએ છીએ? તો સપોઝ કે કોઈ સેટ છે S4ની વાત કરું તો S4ની અંદર સપોઝ કે જે સેટ છે એની અંદર 4 એલિમેન્ટ છે 1, 2, 3 અને 4, બરાબર છે. તો આ સેટ ઉપર જે ફંક્શન બને છે S4 એની અંદર 1, 2, 3 વધારે એલિમેન્ટ લઈ લઉં, 5 અને 6 લઈ લઉં છું. ઓકે, અહીંયા આગળ 6 લખી દઉં છું. તો 1, 2, 3 અને બીજું કોઈ સાયકલ છે 4, 5 અને 6, બરાબર છે. બીજી એક સાયકલ છે 4, 5, 6. તો આ બંનેમાં જે એલિમેન્ટ છે એ કોમન નથી, બરાબર છે. એક પણ એલિમેન્ટ કોમન ના હોય એવી સાયકલને આપણે ડિસજોઇન્ટ સાયકલ કહીએ છીએ. હવે આપણે આ જે પરમ્યુટેશન્સ મળે છે એનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરી શકાય એ જોઈએ. તો લેટ Pn બી ધ સેટ ઓફ ઓલ પરમ્યુટેશન ઓફ ડિગ્રી n. ધારી લઈએ છીએ કે Pn પોતે શું છે? તો Pn ઇઝ ધ સેટ ઓફ ઓલ પરમ્યુટેશન્સ ઓફ ડિગ્રી n. લેટ f ઇઝ ઇક્વલ ટુ a1 b1, a2 b2, a3 b3 એન્ડ an bn. જો એક પરમ્યુટેશન તમને આપેલું છે f, બરાબર છે. આખા સેટની અંદરથી એક પરમ્યુટેશન તમને આપેલું છે જે a1 ને b1 ઉપર સેન્ડ કરે છે, a2 ને b2 ઉપર કરે છે, a3 b3 ઉપર અને an ને bn ઉપર કરે છે. હવે આની અંદર એક બીજું ફંક્શન પણ હશે g. તો g શું કરે છે? b1 ને c1 ઉપર સેન્ડ કરે છે, b2 ને c2 ઉપર કરે છે, b3 ને c3 ઉપર અને bn ને cn ઉપર સેન્ડ કરે છે. Then the product of f and g is defined as f અને g નો પ્રોડક્ટ આપણે કરવો હોય તો આ રીતે ડિફાઇન થાય છે FOG, બરાબર છે. f ઇન્ટુ g ઇઝ ઇક્વલ ટુ, તો જો અહીંયા આગળ શું થાય છે, a1 ક્યાં જાય છે? b1 ઉપર. પછી તમારે અહીંયા જોવાનું કે b1 ક્યાં જાય છે? તો b1 જાય છે c1 ઉપર. તો આના ઉપરથી આપણને ખબર પડશે કે a1 b1 ઉપર જાય છે અને b1 c1 ઉપર જાય છે. તો a1 જશે ગુણાકારની અંદર c1 ઉપર. ઓકે, a1 ક્યાં જશે? c1 ની અંદર જશે. હવે a2 જાય છે b2 ઉપર, b2 જાય છે c2 ઉપર, તો a2 જશે c2 ઉપર. a3 જાય છે b3 ઉપર, b3 જાય છે c3 ઉપર, તો a3 જશે c3 ઉપર. ઓકે, તો આ રીતે મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન ડિફાઇન કરવામાં આવે છે. આને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ધારી લઈએ કે f એક ફંક્શન આપેલું છે જેમાં 1 2 ઉપર જાય છે, 2 1 ઉપર જાય છે અને 3 3 ઉપર જાય છે. બીજું એક ફંક્શન આપેલું છે જેમાં 1 1 ઉપર જાય છે, 2 3 ઉપર જાય છે, 3 2 ઉપર જાય છે. તો આ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે f ઇન્ટુ g, તો f ઇન્ટુ g, તો જો પહેલાં 1 શેના ઉપર જાય છે? 2 ઉપર જાય છે અને અહીંયા આગળ 2 કોના ઉપર જાય છે? 3 ઉપર જાય છે, બરાબર છે. f ઇન્ટુ g એટલે પહેલાં આપણે fના એલિમેન્ટ ચેક કરીશું કે fનો એલિમેન્ટ 1 ક્યાં જાય છે? 2 ઉપર જાય છે.
2 હવે જીની અંદર જોવાનું કે જીની અંદર 2 ક્યાં જાય છે, તો જીની અંદર 2 જાય છે 3 ઉપર, તો 1 goes to 2, 2 goes to 3, તો ગુણાકારની અંદર 1 જશે 3 ઉપર. ઓકે, તો 1 જશે 3 ઉપર. હવે જોઈએ 2 જાય છે 1 ઉપર અને 1 જાય છે 1 ઉપર. ઓકે, 2 જાય છે 1 ઉપર અને 1 પણ ક્યાં જાય છે 1 ઉપર, તો બીજાની અંદર 2 જશે 1 ઉપર. ક્લિયર. ત્રીજાની અંદર 3 ઉપર જાય છે અને અહીંયા આગળ જશે 3 2 ઉપર જશે. 3 ઉપર જાય છે અને જીની અંદર 3 2 ઉપર જાય છે, તો ગુણાકારની અંદર 3 જશે 2 ઉપર. તો આ રીતે ગુણાકાર કરવામાં આવે છે. જો જી ઇન્ટુ એફ કરીએ, એફ ઇન્ટુ જી આ રીતે છે. જો જી ઇન્ટુ એફ કરીએ તો પહેલાં આપણે જોવાનું કે જીના એલિમેન્ટ ક્યાં જાય છે, તો જીનો એલિમેન્ટ પહેલાં 1 1 ઉપર જાય છે અને અહીંયા આગળ 1 જાય છે 2 ઉપર, તો 1 જશે અહીંયા આગળ 2 ઉપર. અહીંયા આગળ 2 3 ઉપર જાય છે. ઓકે, અને અહીંયા આગળ 3 3 ઉપર જશે, તો ગુણાકારની અંદર 2 જશે 3 ઉપર, તો 2 જશે 3 ઉપર. અહીંયા આગળ 3 જાય છે 2 ઉપર. ઓકે, અને અહીંયા આગળ જાય છે અહીંયા આગળ 3 જાય છે 2 ઉપર અને અહીંયા આગળ જાય છે 2 1 ઉપર, તો ગુણાકારની અંદર 3 જશે 1 ઉપર, તો 3 goes to 1. તો આ રીતે ગુણાકાર ડિફાઇન કરવામાં આવે છે, જી ઇન્ટુ એફ. બરાબર છે. તો એફ ઇન્ટુ જી અને જી ઇન્ટુ એફ આપણને આ રીતે મળે છે. હવે તમને ખબર પડે છે કે જી ઇન્ટુ એફ અને એફ ઇન્ટુ જીનો ગુણાકાર સરખો મળતો નથી. જો એફ ઇન્ટુ જીની અંદર 1 3 ઉપર જાય છે અને જી ઇન્ટુ એફની અંદર જાય છે 1 2 ઉપર, મતલબ કે આ બંને સરખા નથી. તો હિયર એફ ઇન્ટુ જી ઇઝ નોટ ઇક્વલ ટુ જી ઇન્ટુ એફ. આનો મતલબ એવો થાય છે કે મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન કોમ્યુટેટિવ હતું નથી. કોઈ પણ બે પરમ્યુટેશનનો ગુણાકાર બરાબર છે એ કોમ્યુટેટિવ થાય એવું જરૂરી નથી. એફ ઇન્ટુ જી અને જી ઇન્ટુ એફ સરખા થાય એવા જરૂરી નથી. એફ ઇન્ટુ જી મે નોટ બી ઇક્વલ ટુ જી ઇન્ટુ એફ, બટ ટુ ડિસ્ટન્ટ સાયકલ્સ આર ઓલવેઝ કોમ્યુટેટિવ. પણ એક રિઝલ્ટ છે, એ રિઝલ્ટ શું કહે છે કે કોઈ પણ જો ડિસ્ટન્ટ સાયકલ હશે એ હંમેશા કેવી હશે, કોમ્યુટેટિવ હશે. ઓકે, બટ ટુ ડિસ્ટન્ટ સાયકલ આર ઓલવેઝ કોમ્યુટેટિવ. એક્ઝામ્પલ, એફ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એન્ડ જી ઇઝ ઇક્વલ ટુ 4 5 6. ડિફાઇન ઓન S6. બરાબર છે. આપણને એક આપેલું છે એફ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એન્ડ જી ઇઝ ઇક્વલ ટુ 4 5 6. ડિફાઇન ઓન S6. દેન એફ ઇઝ ઇક્વલ ટુ એક ફંક્શન આપેલું છે, જી ઇઝ ઇક્વલ ટુ એક ફંક્શન આપ્યું છે. એફ ક્યાં જાય છે, એફની અંદર 4 જાય છે 5 ઉપર, 5 જાય છે 6 ઉપર અને 6 જાય છે 4 ઉપર. તો આને આપણે આ રીતે લખી શકીએ કે 4 goes to 5 અને 5 goes to 6. હા, આપણે થશે એફ જી. જી ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1 goes to 2, 2 goes to 3. હવે આ છે કોના ઉપર, S6 ઉપર. મતલબ કે કેટલા એલિમેન્ટ હશે ટોટલ, 6 એલિમેન્ટ હશે. તો મેં કાલે તમને કહેલું કે આની અંદર 1 1 ઉપર જતા હશે, 2 2 ઉપર જતા હશે અને 3 3 ઉપર જતા હશે. એટલે લખેલું છે નહીં, એને લખવાની જરૂર છે નહીં, પણ આપણે હંમેશા સમજવાનું. ઓકે, તો જોઈએ કે એફ ઇઝ ઇક્વલ ટુ છે 4 5 6 અને જી ઇઝ ઇક્વલ ટુ છે 1 2 અને 3. તો એફ ઇન્ટુ જી હું કરું છું. બરાબર છે. એફ ઇન્ટુ જી હું કરીશ તો આપણે શું કરવાનું છે કે પહેલાં એફના એલિમેન્ટ ક્યાં જાય છે એ જોવાનું છે. તો એફની અંદર 1 1 ઉપર જાય છે, લખેલા નથી પણ જાય છે. એફની અંદર 1 1 ઉપર જાય છે અને જીની અંદર 1 2 ઉપર જાય છે. ઓકે, તો એફ ઇન્ટુ જીની અંદર 1 ક્યાં જશે, 2 ઉપર જશે. પછી એફની અંદર 2 2 ઉપર જાય છે. ઓકે, એફની અંદર 2 2 ઉપર જાય છે અને જીની અંદર 2 3 ઉપર જાય છે. તો એફ ઇન્ટુ જીની અંદર 2 ક્યાં જશે, 3 ઉપર જશે. એ જ રીતે 3 ક્યાં જાય છે, અહીંયા આગળ 1 ઉપર જાય છે. ઓકે, 3 ક્યાં જાય છે, આની અંદર 3 ઉપર જાય છે અને 3 જીની અંદર ક્યાં જાય છે, 1 ઉપર જાય છે. તો મલ્ટિપ્લિકેશનની અંદર અહીંયા આગળ આવશે 1 2 2 3 3 1. ઓકે, હવે 4 ક્યાં જાય છે, એફની અંદર 4 જાય છે 5 ઉપર. ઓકે, અને જીની અંદર 5 ક્યાં જાય છે, 5 ઉપર. તો અહીંયા આગળ આવશે 5. પછી 5 એફની અંદર 5 જાય છે 5 ઉપર. ઓકે, અને જીની અંદર 5 જાય છે 6 ઉપર. તો અહીંયા આગળ આવશે 6.
પછી એફની અંદર 6 જાય છે 4 ઉપર, જો 6 જાય છે 4 ઉપર, અને જીની અંદર 6 જાય છે 6 જાય છે 6 ઉપર. ઓકે, જીની અંદર એફની અંદર 6 જાય છે 4 ઉપર અને જીની અંદર 4 જાય છે 4 ઉપર, તો 6 જશે 4 ઉપર. તો આ આપણને એફ ઇન્ટુ જી મળશે. બરાબર છે. 1 goes to 2, 2 goes to 3, 3 goes to 1, 4 goes to 5, 5 goes to 6 and 6 goes to 4. હવે આ જ રીતે આપણે જી ઇન્ટુ એફ કરીએ. તો જી ઇન્ટુ એફ, તો જીના એલિમેન્ટ આપણે હવે પહેલાં લખીએ કે જી ઇઝ ઇક્વલ ટુ શું છે. તો જી ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 1 2 3, 2 3 1 અને 3 1 1, 4 5, 5 6 અને 6 4. એફ ઇન્ટુ જી કરીશું તો આપણે પહેલાં એફના એલિમેન્ટ લખીએ છીએ. ઓકે, સોરી, જીના એલિમેન્ટ લખીએ છીએ. તો 1 goes to 2. ઓકે, જીની અંદર 1 ક્યાં જાય છે 2 ઉપર, અને એફની અંદર ક્યાં જાય છે 2 2 ઉપર જાય છે. તો અહીંયા આગળ 1 ક્યાં જશે 2 ઉપર જશે. પછી જીની અંદર 2 ક્યાં જાય છે 3 ઉપર જાય છે. બરાબર છે. અને એફની અંદર 3 ક્યાં જાય છે 3 ઉપર જાય છે. તો અહીંયા આગળ આવશે 3. એ જ રીતે 3 અહીંયા આગળ જાય છે 1 ઉપર અને 1 જાય છે 1 ઉપર. એ જ રીતે 4 5 અને 6 માટે આપણને આ જ આન્સર મળશે 5 6 એન્ડ 4. બરાબર છે. તો એફ ઇન્ટુ જી આપણને આવું મળે છે અને જી ઇન્ટુ એફ પણ આપણને એ જ વેલ્યુ આપે છે. તો શું કહીશું કે એફ ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એફ. બરાબર છે. હવે જો ઇન્વર્સ પરમ્યુટેશન, હવે પરમ્યુટેશન વાળો જે સેટ છે, બરાબર છે, ગ્રુપ ઓફ પરમ્યુટેશન, તો ગ્રુપ બનાવે છે તો દરેક એલિમેન્ટના ઇન્વર્સ પણ હશે. બરાબર છે. તો ઇન્વર્સ આપણે આ રીતે ડિફાઇન કરી શકીએ છીએ. કઈ રીતે કે ઇફ એસ ઇઝ ઇક્વલ ટુ a1 a2 an ઇઝ ઇક્વલ ટુ b1 b2 અને bn. બરાબર છે. એન્ડ એફ ઇઝ ઇક્વલ ટુ a1 b1. બરાબર છે. a1 ક્યાં જાય છે b1 ઉપર જાય છે, a2 b2 ઉપર જાય છે, a3 b3 ઉપર જાય છે અને an bn ઉપર જાય છે. તો એફ ઇન્વર્સ આપણે લખવું હોય તો એફ ઇન્વર્સ કઈ રીતે લખીએ છીએ તો b1 a1 ઉપર જતો હશે, b2 a2 ઉપર જતો હશે, b3 a3 ઉપર અને bn an ઉપર જતો હશે. આ રીતે આપણે ઇન્વર્સ લખીએ છીએ. તો જોઈએ કે એફ ઇઝ ઇક્વલ ટુ તમને સપોઝ કે આપેલું છે 1 1 goes to 3, 3 goes to 2 અને 2 goes to 1. આ રીતે આપણને મળે છે. ઓકે, અથવા આની અંદર સમજવાનો કોશિશ કરીએ પહેલાં કે એફ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 1 goes to 3, 2 goes to 1 અને 3 goes to 2. તો એફ ઇન્વર્સ જો આપણે લખવું હોય તો આનું ઉલટું લખવાનું. ઉલટું લખો મતલબ કે 3 goes to 1, 1 goes to 2 અને 2 goes to 3. બરાબર છે. આની ઉલટું 3 1 ઉપર, 1 2 ઉપર, 2 3 ઉપર. ઓકે, તો 3 goes to 1, 1 goes to 2 અને 2 goes to 3. હવે આને આપણે ખાલી જો આ 3 1 2 ઉપર કઈ રીતે લખેલું છે 3 1 2 લખેલું છે. આને આપણે 1 2 3 પ્રમાણે લખી શકીએ સિક્વન્સની અંદર. તો પહેલાં 1 લખીએ તો 1 ક્યાં જાય છે 2 ઉપર જાય છે. પછી 2 ને લખીએ છીએ, 2 ક્યાં જાય છે 3 ઉપર જાય છે. પછી 3 1 ઉપર તો 3 1 ઉપર. તો આ રીતમાં આપણને ઇન્વર્સ મળશે કે જેની અંદર 1 2 ઉપર જતા હશે, 2 3 ઉપર જતા હશે અને 3 1 ઉપર જતા હશે, જે અહીંયા આગળ લખેલું છે. જો એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 3 1 ઉપર જાય છે, 1 2 ઉપર જાય છે અને 2 3 ઉપર જાય છે. આને આપણે સિક્વન્સમાં આગળ પાછળ લખી શકીએ. બરાબર છે. તો 1 2 ઉપર એને પહેલાં લખી દીધા છે, 2 3 ઉપર અને અહીંયા લખી દીધા છે અને 3 1 ઉપર એને અહીંયા આગળ લખેલા છે. તો આ રીતે આપણને 1 2 3 વાળું મળે છે. ઓકે, તો એફ ઇઝ ઇક્વલ ટુ 1 3 2 હોય આના ઉપરથી એફ ઇઝ ઇક્વલ ટુ શું લખેલું છે 1 3 2, કારણ કે 1 3 ઉપર જાય છે તો 1 3 ઉપર જાય છે, 2 1 ઉપર જાય છે તો 2 1 ઉપર જાય છે, પછી 3 2 ઉપર જાય છે તો અહીંયા આગળ પણ 3 2 ઉપર જાય છે. તો એફ ઇન્વર્સ આપણને શું મળે છે તો એફ ઇન્વર્સ જો તમારે લખવું હોય તો આના કરતાં ઉલટું તમે લખી શકો છો. કઈ રીતે તો 1 ને પહેલાં પોતાની પોઝિશન ઉપર જ રાખવાના હંમેશા. એફ ઇન્વર્સ લખવાની રીત છે. કોઈ પણ મોટો એલિમેન્ટ તમને આપેલો હોય જો તમારે એફ ઇન્વર્સ લખવો હોય તો તમે આ રીતે લખી શકો છો.
કઈ રીતે? તો 1ને હંમેશા 1 ઉપર જ રાખવાના. આ બંનેની પોઝિશન ઉલટી સુલટી કરી દેવાની 2 3. બરાબર છે? તો એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 2 3. આને 1 2 3 લખો કે 2 3 1 લખો કે 3 1 2 લખો, આ બધું જ સરખું છે. ઓકે, ખાલી નંબર આગળ પાછળ કર્યા છે. સિક્વન્સ ચેન્જ ના થવી જોઈએ, ક્રમ બદલાવો જોઈએ નહીં. અહીંયા 3 પછી 1 આવે તો 3 પછી 1 જ આવવા જોઈએ, 3 પછી 2 આવવા જોઈએ નહીં. 1 પછી 2 આવે તો 1 પછી 2 જ આવવા જોઈએ, 1 પછી 3 આવવા જોઈએ નહીં. બરાબર છે? એ સિક્વન્સનો ક્રમ જાળવી રાખીને તમે આગળ પાછળ લખી શકો છો. તો જો અહીંયા આગળ કીધેલું છે કે પ્રૂવ ધેટ 1 2 3 n-1 n ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ થાય છે n-1 અપ ટુ 3 2 1. બરાબર છે? સાબિત કરવાનું છે કે 1 2 3 n-1 n ઇન્વર્સ આપેલો હોય તો એનું ઇન્વર્સ શું થશે? તો n-1 n-2 અપ ટુ 3 2 1, મતલબ કે ઉલટું કરી દેવાનું. બરાબર છે? એનો ઇન્વર્સ શું થશે? ઉલટું કરી દેવાનું. તો આપણે સાબિત કરવું છે કે આ જે વસ્તુ છે આનો ઇન્વર્સ આ રીતનો આપણને મળે છે. તો આપણે સાબિત કઈ રીતે કરી શકીએ કે આ જે છે આનું અને આનું મલ્ટિપ્લિકેશન આઈડેન્ટિટી થવું જોઈએ. જો બંનેનું મલ્ટિપ્લિકેશન આઈડેન્ટિટી થાય તો આપણને શું મળશે? એવું કહી શકીશું કે 1 2 3 અપ ટુ n-1 nનું ઇન્વર્સ n-1 3 2 1 છે. ઓકે, તો જોઈએ સોલ્યુશન. તો જો 1 2 3 n-1 n ઇન્ટુ n-1 અપ ટુ 3 2 1 કરેલું છે. ઓકે, 1 2 3 અપ ટુ n-1 ઇન્ટુ n ઇન્ટુ n-1 3 2 1. તો હવે જોઈએ આ ગુણાકાર આપણે કરવાનો છે. તો આ ગુણાકારની અંદર 1 ક્યાં જાય છે? 2 ઉપર. તો અહીંયા લખેલું છે 1 જાય છે 2 ઉપર. 2 ક્યાં જાય છે? 3 ઉપર. તો 2 3 ઉપર જાય છે. બરાબર છે? 3 એ રીતે 4 ઉપર જતા હશે, n-1 n ઉપર જતા હશે અને n ક્યાં જતા હશે? 1 ઉપર જતા હશે. આ જે સાયકલ છે એને આપણે આ રીતે લખેલી છે ખાલી. અને આ જે છે n-1 વાળી એ અહીંયા લખેલી છે કે n જાય છે n-1 ઉપર, n-1 જશે n-2 ઉપર, 2 જશે 1 ઉપર અને 1 જશે n ઉપર. તો આ રીતે અહીંયા આગળ લખેલું છે. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે જો 1 ક્યાં જાય છે? 2 ઉપર. અહીંયા 2 ક્યાં જાય છે? 1 ઉપર. તો 1 ક્યાં જશે? 1 ઉપર. અહીંયા 2 ક્યાં જાય છે? 3 ઉપર. અહીંયા આગળ જો ઉલટું છે, n-1 ઉપર જાય છે, n-1 n-2 ઉપર જાય છે. તો જો હું n ની કિંમત 3 મૂકી દઉં, n ની કિંમત 3 મૂકી દઉં તો n-1 ક્યાં જતા હશે? 3 ક્યાં જતા હશે? n-1 ઉપર, મતલબ કે 3 - 1 ઉપર. તો 3 goes to 2. ઓકે, તો અહીંયા આગળ 3 ક્યાં જતા હશે? 2 ઉપર જતા હશે. તો અહીંયા આગળ 2 3 ઉપર જાય છે, 3 ક્યાં જાય છે? 2 ઉપર, મતલબ કે 2 ક્યાં જતા હશે? 2 ઉપર. તો અહીંયા આગળ લખેલું છે 2 goes to 2. એ જ રીતે 3 goes to 4 ઉપર. તો અહીંયા આગળ 4 ક્યાં જતા હશે? 3 ઉપર જતા હશે. તો 3 goes to 4 અને 4 goes to 3. તો 3 ક્યાં જશે? 3 ઉપર જશે. 3 ઉપર આવશે. એ જ રીતે n-1 n-1 ઉપર જશે અને n ક્યાં જશે? n ઉપર જશે. તો આપણે લખી શકીએ કે 1 1 ઉપર જાય છે, 2 2 ઉપર જાય છે, 3 3 ઉપર જાય છે, n-1 n-1 ઉપર જાય છે અને n ક્યાં જાય છે? n ઉપર જાય છે. તો આવા પરમ્યુટેશનને આપણે આઈડેન્ટિટી પરમ્યુટેશન કહીએ છીએ. તો આપણે a ઇન્ટુ b કર્યું છે. a ઇન્ટુ b ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મળ્યા છે. હવે આપણે b ઇન્ટુ a કરીશું. બરાબર છે? શું કરીશું કે b ઇન્ટુ a પણ આઈડેન્ટિટી મળે છે કે નહીં. તો આના કરતાં ઉલટું કરવું છે. હવે અહીંયા આગળ 1 ક્યાં જાય છે? n ઉપર જાય છે અને n ક્યાં જાય છે? 1 ઉપર. તો આપણને ખબર પડે છે કે 1 ક્યાં જશે? 1 ઉપર. પછી અહીંયા આગળ 2 1 ઉપર જાય છે, અહીંયા આગળ 1 2 ઉપર જાય છે. તો 2 ક્યાં જશે? 2 ઉપર જશે. અહીંયા આગળ 3 2 ઉપર જતા હતા, 2 અહીંયા આગળ 3 ઉપર જાય છે. તો 3 ક્યાં જશે? 3 ઉપર જશે. આ જ રીતે ચાલશે તો n-1 n-1 ઉપર જશે અને n ક્યાં જશે? n ઉપર જશે. આ પણ શું છે? આઈડેન્ટિટી છે. અહીંયા આગળ જુઓ મલ્ટિપ્લિકેશન કરેલું છે 1 2 3 n-1 n-1 3 2 1 ઇન્ટુ 1 2 3 n-1 ઇન્ટુ n. અહીંયા જે હતું એના કરતાં ઉલટું. બરાબર છે? તો આપણને ખબર પડે છે કે આનો ઇન્વર્સ થાય છે. બરાબર છે? AB ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી અને BA ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી.
મતલબ કે એ બી ઇઝ ઇક્વલ ટુ એનો ઇન્વર્સ બી થશે. ઓકે, તો આજનું લેક્ચર આટલું રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ એક્ઝામ્પલ્સ બીજા જોઈશું. ઓકે, ચલો, થેન્ક યુ.